રોહિદાસ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જે ભવ્ય ઉજવણી કરવાની છે અને જે રથયાત્રા નીકળી એમાં ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ, સેક્ટર 5 સેવા મંડળ, સિનિયર સિટીઝન સેવા મંડળ, ટ્રસ્ટ મંડળ અને વસાહત મંડળ વતી જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભગવાનને જે ઉપસ્થિત રહી અને એમનું જે સ્વાગત કર્યું એ બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું દરેકનો અને ભગવાન કી સાથે સાથે રોહિદાસ મહારાજ કી આજે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના અધ્યક્ષ આદરણીય કેસીસીજી વિહોલા બાપુને આજે નાદુરસ્ત તબિયત છે એટલે અત્યારે ઉપસ્થિત નથી, પણ એમણે પણ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી છે અને સૌને અભિનંદન પાઠવ્યા છે. બોલો સંત રોહિદાસ ભગવાન કી જય. પાટનગર ગાંધીનગરમાં સંત શિરોમણી સુદાસજીની 649મી જન્મજયંતિના શુભ અવસરે આજે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ તેમજ સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ, સેક્ટર 5 વસાહત અને ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ માન્ય શ્રી શંકરસિંહ ગોહિલ સાહેબ અને ગાંધીનગરના વિવિધ સેક્ટરના પ્રતિનિધિઓ આજે સંતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે સંત શ્રી રોહિદાસ એવા સંત હતા કે જેમને શિરોમણીનું ગીત મળ્યું છે કે એસા ચાહુ રાજ મેં મિલે સબન કો હંસ, છોટા બડા સમ રહે, રોહિદાસ રહે પસંદ. રોહિદાસે એવા રાજ્યની સ્થાપના કરેલી કે આજે સમગ્ર દેશમાં સંતોમાં સંત રોહિદાસ છે. સંત શ્રી રોહિદાસ સમગ્ર દેશમાં એક સમર્થ સંત તરીકે નામના મેળવે છે. એવા સંતની આજે ભવ્ય શોભાયાત્રા નીકળી છે. ત્યારે હું વસાહત મહાસંઘના સર્વે હોદ્દેદારો અને ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય હોદ્દેદારો વગેરેનો હું વસાહત મહાસંઘના તરફથી આભાર માનું. જય ભીમ, જય ભારત. શિરોમણી રોહિદાસજીની 649મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. એ શોભાયાત્રામાં આજે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ અને ગાંધીનગર સિનિયર સિટીઝન મંડળ સેક્ટર 5ના સૌ વડીલો, હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનોએ જે ભવ્ય સ્વાગત કર્યું છે એ બદલ હું ગાંધીનગર રોહિદાસ સેવા સમાજના ખજાનચી તરીકે હું ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ પાઠવું છું. જય રોહિદાસ.